स्व केजी चौहान कन्या विद्यालय टीम्बावाड़ी जूनागढ़ धोरण 12 विषय समाजशास्त्र प्रकरण 3 अनुसूचित जाति अनुसूचित जनजाति અને અન્ય પછાત વર્ગો ભાગ 5 અને આજે આપણે પાના નંબર 30 પરથી આગળ ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું હતું કે મંડળ પંચને સરકારે 3 પ્રકારની કામગીરી સોંપેલી હતી કે પછાતપણું નક્કી કરવા માટેના આધારો, પછી પછાતપણું જે યાદી તૈયાર થાય એના વિકાસ માટે કયા પગલાં લઈ શકાય, અને જાહેર નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગેની જે છે એ ભલામણ સરકાર દ્વારા કરવામાં આવેલી હતી, એટલે કે કામગીરી છે એ મંડળ પંચને સોંપવામાં આવેલી હતી। તો મંડળ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો, સરકાર દ્વારા જે કામગીરી સોંપી હતી તો એમાં જે સામાજિક શૈક્ષણિક પછાતપણું નક્કી કરવું છે તો કયા આધારો લઈ શકાય કે કોને આપણે પછાતપણામાં સમાવી શકાય, તો એ માટેના જે આધારો તૈયાર કર્યા છે એ આધારો આપણે હવે અહીં જોશું। મંડળ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 વિભાગમાં નીચેના માપદંડો અપનાવ્યા હતા। એટલે 3 પ્રકારે પછાતપણું નક્કી કર્યું, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને ત્રીજું હતું એ આર્થિક રીતે। તો સામાજિક જે માપદંડ છે, આધાર છે, એના વિશે આપણે ચર્ચા કરીએ તો કોને સામાજિક પછાતપણું કહી શકાય? તો કે સામાજિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 4 માપદંડો નક્કી કર્યા। તો પહેલું, જે જ્ઞાતિઓ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય, એટલે જો આમાં જ્ઞાતિ અને વર્ગ બંનેનો સમાવેશ કર્યો છે કે જે જ્ઞાતિ ભારતની અંદર અથવા તો વર્ગો સામાજિક રીતે એટલે કે સમાજના જે વિકસિત સમાજ છે એમાં જે પછાત ગણાતા હોય। બીજું જે છે, જે જ્ઞાતિઓ કે વર્ગો એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય, જ્ઞાતિ અને વર્ગ પછાત ગણાતો હોય। અને બીજું છે આજીવિકા માટે, એટલે કે જે જ્ઞાતિ અથવા તો વર્ગને પોતાનું ગુજરાન ચલાવવા માટે શારીરિક શ્રમ કરવો પડતો હોય, એટલે કે વધુ મહેનત કરવી પડતી હોય અથવા તો મજૂરી કામ કરવું પડતું હોય, એને આપણે કેમાં સમાવશું? શારીરિક શ્રમની અંદર। જે જ્ઞાતિઓ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો અને શહેરમાં વસતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષની નીચેની ઉંમરે લગ્ન કરતા હોય। જો આમાં લગ્નનું માપદંડ પણ લીધેલું છે। પેલું છે એ જ્ઞાતિના પછાતપણાના આધારે નક્કી કર્યું, બીજું જે સામાજિક પછાતપણું છે શારીરિક શ્રમના આધારે નક્કી કર્યું, અને ત્રીજું જે છે એ લગ્નને આધારે નક્કી કર્યું। તો જે જ્ઞાતિ અથવા તો વર્ગ ગામડામાં રહેતો હોય તો ગામડાના લોકોની 50% સ્ત્રીઓ અને 10% પુરુષો, 25% સ્ત્રી અને 10% પુરુષો કેટલી ઉંમરે? તો કે રાજ્યની જે સરેરાશ ઉંમર છે કે જે લગ્ન થાય છે, સરેરાશ ઉંમર 21 વર્ષની, એની જગ્યાએ 25% સ્ત્રીઓ અને 10% પુરુષો ગામડાના જો 17 વર્ષે લગ્ન કરે તો એ સામાજિક પછાતપણું ગણાય। આ ગામડાની દૃષ્ટિએ નક્કી કરેલો માપદંડ છે। શહેરની દૃષ્ટિએ જોવું હોય તો આપણે સૌ જાણીએ છીએ કે શહેરમાં લોકો છે વિકસિત છે, શિક્ષિત છે, એટલે જે સરકારના જે નિયમો છે એને અનુસંધાને ત્યાં વધુ પાલન થતું હોય છે। છતાં પણ શહેરની અંદર વસતી અમુક જે જ્ઞાતિ કે વર્ગના લોકો, જેમાંથી 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની જે સરેરાશ ઉંમર છે નક્કી કરેલી, એના આધારે જો 17 વર્ષની વયે લગ્ન કરે તો એ સામાજિક પછાતપણું ગણાય। એ જ્ઞાતિ શેમાં આવે? સામાજિક પછાતપણામાં। ફરી વખત વિદ્યાર્થીની મિત્રો, ગામડાની અંદર જો પછાતપણું નક્કી કરવું હોય જ્ઞાતિનું લગ્નને આધારે, તો ગામડાની 25% સ્ત્રીઓ જો 17 વર્ષની વયે લગ્ન કરતી હોય અને 10% પુરુષો 17 વર્ષની વયે લગ્ન કરતા હોય તો તે જ્ઞાતિઓ છે ગામડાની અંદર પછાત ગણાય। શહેરની દૃષ્ટિએ જોવું હોય તો શહેરમાં 10% સ્ત્રીઓનું પ્રમાણ અથવા તો 5% પુરુષો જે તે જ્ઞાતિઓના 17 વર્ષની વયે લગ્ન કરે અથવા તો એનાથી નીચેની ઉંમરે લગ્ન કરે તો એ જ્ઞાતિ છે એ પછાત ગણાય। જે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય,
એટલે કે જે જ્ઞાતિ કે વર્ગની જે રાજ્યની સરેરાશ જે સ્ત્રીઓ કામ કરે છે એના 25% કરતાં વધુ સ્ત્રીઓ જો આજીવિકા માટે કામ કરતી હોય તો એ જ્ઞાતિને પણ પછાતપણું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક માપદંડ નક્કી કરવા માટે 4 મુદ્દા છે અહીં લીધા છે મંડલ પંચે. પહેલું છે જ્ઞાતિ અને વર્ગની દ્રષ્ટિએ પછાત હોય. બીજું શારીરિક શ્રમ વધુ કરવો પડતો હોય. ત્રીજું લગ્નને આધારે, લગ્નની જે નાની ઉંમર છે એના આધારે. અને ચોથું છે સ્ત્રીઓનું કામ કરવા માટેનું જે પ્રમાણ છે એના આધારે. બીજું જે પછાતપણું છે એ કયું લીધું છે એને? શૈક્ષણિક આધાર. કયો આધાર લીધો છે? શૈક્ષણિક આધાર. શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે 3 માપદંડો અહીં અપનાવવામાં આવ્યા છે. એટલે કે શૈક્ષણિક રીતે પછાત હોય એના માટે થઈને 3 આધારો લીધા કે કોને શૈક્ષણિક પછાત કહી શકાય. તો પહેલું જે છે, રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો નિશાળે ગયા જ ન હોય. રાજ્યના જે કુલ સરેરાશ છે એના 25%, એટલે કે જે 100% જે રાજ્યની શિક્ષણની જે વ્યવસ્થા છે અથવા તો જે બાળકો જાય છે એમાંથી 25% વધારે જે જ્ઞાતિઓ અથવા તો વર્ગોના બાળકો કઈ ઉંમરમાં? તો કે 5 થી 15 વર્ષની વય જૂથમાં બાળકો નિશાળે ગયા જ ન હોય. કેટલા ટકા બાળકો? તો કે 25% કરતાં વધારે જ્ઞાતિઓ અથવા તો વર્ગોના બાળકો કઈ ઉંમરમાં? તો કે 5 થી 15 વર્ષની વય જૂથની અંદર એ નિશાળે ગયા જ ન હોય. તો આ જે જ્ઞાતિઓ છે એને આપણે શેમાં લેશું? શૈક્ષણિક પછાતમાં. બીજું જે છે, રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષના બાળકો અધવચ્ચે છે અભ્યાસ છોડી દીધા હોય. કુલ જે સરેરાશ છે રાજ્યની અધવચ્ચે ભણવાનું છોડવા માટે, એમાંથી જો 25% વધારે જ્ઞાતિઓ, જે જ્ઞાતિઓના બાળકો 5 થી 15 વર્ષની વયમાં જ અધવચ્ચે જ ભણતર છોડી દે તો એ પણ શૈક્ષણિક પછાત. ત્રીજો જે મુદ્દો છે, રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિઓ વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય. રાજ્યની જે કુલ મેટ્રિક ભણેલી જે સંખ્યાઓ છે એમાંથી 25% કરતાં ઓછી જ્ઞાતિઓ અથવા તો વર્ગના બાળકો મેટ્રિક ભણેલા હોય, એટલે કે 10 ધોરણ સુધી ભણેલા હોય. એનું પ્રમાણ કેવું હોય? ઓછું. તો આ 3 આધાર છે નક્કી કરવામાં આવેલો છે. એક તો સાવ નિશાળે ગયા જ નથી એવા કુટુંબો, અથવા તો અધવચ્ચે ભણીને છોડી દીધું છે એવા કુટુંબો, અને જે માંડ અમુક ટકા જ જે 10 ધોરણ સુધી પહોંચેલા છે એવા આ તમામ જે જ્ઞાતિ કે વર્ગને શેમાં લેશું આપણે? શૈક્ષણિક પછાતમાં. ત્રીજો જે માપદંડ છે, આધાર છે, એ આર્થિક આધારે નક્કી કર્યો છે. તો સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 આર્થિક માપદંડ આપવામાં આવ્યા. તો પહેલું જે છે, રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ વર્ગોના કુટુંબોની મિલકતની કિંમત 25% કરતાં ઓછી હોય. રાજ્યની જે કુલ મિલકતની કિંમત છે એમાંથી જે જ્ઞાતિ કે વર્ગના કુટુંબની મિલકતની કિંમત કેટલી? તો કે 25% કરતાં પણ ઓછી હોય. એ કુટુંબ અથવા તો જ્ઞાતિને શેમાં લેશું? આર્થિક પછાતપણામાં. રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ વર્ગોના 25% કરતાં વધારે કુટુંબો કાચા મકાનમાં રહેતા હોય. રાજ્યની જે સરેરાશ જે મકાનોનું બાંધકામ છે એમાંથી જે જ્ઞાતિઓ કે વર્ગોના 25% કરતાં વધારે કુટુંબો, એટલે કે રાજ્યની અંદર 25% કરતાં પણ વધારે કુટુંબો જો કાચા મકાનમાં રહેતા હોય તો એ આર્થિક પછાત ગણાય. જે જ્ઞાતિઓ વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને રોજબરોજની જરૂરિયાત માટે લોન લેવી પડતી હોય. જે જ્ઞાતિ કે વર્ગના 25% કરતાં વધારે જે જ્ઞાતિઓ છે એમાંથી 25% કરતાં પણ વધારે સંખ્યામાં જે લોકો રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકાર પાસેથી અથવા તો અન્ય કોઈ પાસેથી લોન લે ત્યારે એને આર્થિક પછાતપણું કહેવાય. તો આર્થિક પછાતપણાના 3 માપદંડ છે: મિલકતની કિંમત, કાચા મકાનોનું પ્રમાણ, અને ત્રીજું છે લોનનું પ્રમાણ. મંડલ પંચે નિષ્ણાંતોની સમિતિ નિમીને સર્વેક્ષણ કરાવ્યું હતું. આ સર્વેક્ષણનો હેતુ માહિતી દ્વારા
સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરી ને પોતાની ભલામણ સાથેનો અહેવાલ 1980માં ભારત સરકારને સુપ્રત કર્યો. 1982માં આ અહેવાલની ચર્ચા સંસદમાં થઈ. સરકાર દ્વારા જે મંડળ પંચને કામગીરી સોંપવામાં આવી હતી કે સામાજિક શૈક્ષણિક પછાતપણાની જ્ઞાતિની યાદી તૈયાર કરવાની છે. તો આ જ્ઞાતિની યાદી તૈયાર કરવા માટે થઈને મંડળ પંચે જે આધારો લીધા એ પછી સામાજિક પછાતપણાનો હોય કે પછી શૈક્ષણિક પછાતપણાનો હોય કે આર્થિક પછાતપણાનો, આ તમામ આધારોને આધારે એક યાદી તૈયાર કરી અને આ જે પછાતપણાના એકમોની જે યાદી તૈયાર કરી એ મંડળ પંચે સરકારને 1980માં ભારત સરકારને આપી અને 1982માં આ યાદી મુજબ આ અહેવાલની ચર્ચા શેમાં કરવામાં આવી? સંસદમાં. અમલ, પ્રત્યાઘાત, ન્યાય અને પગલાં. જે યાદીઓ આવે છે સરકાર પાસે સામાજિક શૈક્ષણિક પછાતપણાની, એ યાદી ઉપર કેટલો અમલ થાય છે, કેટલા સામા પ્રત્યાઘાતો મળે છે, કેટલો ન્યાય થાય છે અને શું પગલાં લેવામાં આવે છે, હવે એમના વિશે આપણે ચર્ચા કરીશું. સંસદમાં યાદી વહી જાય છે, હવે શું થાય છે એ આપણે જોઈએ. 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી તે વખતની ભારત સરકારે મંડળ પંચની ભલામણોનો અમલ કર્યો. જો યાદી કઈ તૈયાર કરી તો કે 1980માં કમ્પ્લીટ કરીને સરકારને આપી દીધી. 1982માં એના ઉપર ચર્ચાઓ શરૂ થઈ સંસદની અંદર અને 13 ઓગસ્ટ 1990ના જાહેરનામાથી તે વખતની ભારત સરકારે 1990માં જે સરકાર હતી ભારત સરકાર, એને મંડળ પંચોની ભલામણો ઉપર અમલ કર્યો. આ જાહેરનામાથી ભારત સરકારની સનદી જગ્યાઓ અને સેવાઓમાં અન્ય પછાત વર્ગો એટલે કે OBCSને માટે 27% અનામત જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી. હવે યાદી ઉપર અમલ થાય છે, કામગીરી થાય છે. તો જે 1990માં જે સરકારે ભલામણનો સ્વીકાર કર્યો અને ભારત સરકારની જે સનદી જગ્યાઓ એટલે કે જે સેવાકીય જગ્યાઓ છે, નોકરીઓ છે, એમાં આર્થિક પછાતપણાની યાદીમાં જેટલી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો એમના માટે 27% અનામત જગ્યાઓ રાખવાની જોગવાઈ કરી. અનામતની આ જોગવાઈનો વિશાળ પાયા ઉપર વિરોધ થયો. હવે સરકારે તો મંજૂરી આપી, 27% અનામતે આપી દીધું, પણ આનો શું થાય છે? વિરોધ થાય છે અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈઓને પડકારતી રિપિટિશનો થઈ. સરકાર દ્વારા જે 27% અનામતની જાહેરાત થઈ અને એના વિરોધની અંદર લોકોએ અદાલતમાં એમના ઉપર રિપિટિશન એટલે કે ફરીથી કેસ દાખલ કર્યો. નામદાર સર્વોચ્ચ અદાલતે 16 નવેમ્બરે 1992માં બહુમતીથી ચુકાદો આપ્યો. આ ચુકાદામાં એવી શરત મૂકવામાં આવી કે અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં અન્ય પછાત વર્ગોમાં જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે તેઓને અનામતના લાભોથી કેવા રાખવા? બાકાત. સરકારે શું ચુકાદો આપ્યો 1992માં 16 નવેમ્બરે કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓમાં જે વિકસિત જ્ઞાતિઓ છે એવી જ્ઞાતિઓને આ લાભમાંથી કેવા રાખવા? બાકાત એટલે કે દૂર રાખવા. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદ રજૂઆતને લક્ષમાં લઈને તેમાં આવશ્યક સુધારા વધારા કરવા માટે કાયમી તંત્ર ઊભું કરવાનો આદેશ આપ્યો. અમુક જે વિકસિત જાતિના લોકો છે, જ્ઞાતિના લોકો છે, એને આ લાભમાંથી બાકાત રાખવો. બીજું સરકારે શું સૂચન કરે છે તો કે ભારત સરકાર અને બધી રાજ્ય સરકાર, ટોટલી જે ભારતના તમામ રાજ્યો છે એ તમામ રાજ્યોની સરકાર અને ભારત સરકાર બંનેને સૂચન કરે છે કે પછાતપણાની યાદી અંગેની જે કંઈ ફરિયાદો હોય એ સાંભળવી, આ ફરિયાદોને લક્ષમાં રહી એમાં જે યાદી છે એમાં જે તે સમયે સુધારા વધારા કરવા અને આ સુધારા વધારા કરવા અથવા તો યાદીઓને કાયમી નિભાવવા માટે એક આખી વ્યવસ્થા તંત્ર ઊભું કરવું. આ આદેશને અનુલક્ષીને 1993માં પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી.
એટલા માટે થઈને સરકારે 1993માં રાષ્ટ્રીય પંચની રચના કરી. પ્રસંગોપાત તેની પુનઃરચના કરવામાં આવે છે. પછી અમુક સમય થાય છે એટલે જે કંઈ ફેરફારો થાય છે એના આધારે જે રાષ્ટ્રીય પંચ છે એમાં નવી જે કંઈ રચનાઓ છે ઉમેરવામાં આવે છે. અને 1999માં ભારત સરકારે નિષ્ણાંતોની સમિતિ નિમી. આ સમિતિને અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ઓળખી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું, જેથી અન્ય પછાત વર્ગોને મળતા અનામતના લાભોથી તેઓને બાકાત રાખી શકાય અને જરૂરિયાતમંદ વંચિત રહેવા ન પામે. સરકારે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું ને કે જે વિકસિત લોકો છે એમને આ જે અનામતની જગ્યાઓ છે એમાંથી બાકાત રાખવા. તો એ માટે થઈને સરકાર દ્વારા 1999માં જે નિષ્ણાંત ટીમ નીમવામાં આવી એને કામ સોંપ્યું કે જે બક્ષીપંચની યાદીઓ છે એમાંથી જે વિકસિત વ્યક્તિઓ છે એને ઓળખી કાઢો અને એ યાદીમાંથી આ વિકસિત વ્યક્તિને ઓળખી અને એ યાદીમાંથી એનું નામ છે એ કાઢી નાખો, જેના કારણે જે પછાતપણાના આધારે જે કંઈ પણ બંધારણની જોગવાઈ આધારે જે કંઈ પણ લાભ છે અનામતના એ લોકોને ન મળે અને જે ખરેખર જરૂરિયાતવાળા છે, જે ખરેખર પછાત છે એવા જ વ્યક્તિઓ છે આ યોજનાઓ અથવા તો અનામતનો લાભ લઈ શકે. એટલા માટે કે જરૂરિયાતમંદ છે આ અનામતથી વંચિત રહી ના જાય એ માટેની કામગીરી છે 1999માં સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. હવે આપણે જોઈએ, આખું આ ભારત વિશે આપણે ચર્ચા થઈ ગઈ. હવે ગુજરાતમાં અન્ય પછાત વર્ગોની શું સ્થિતિ છે અથવા તો કેવી રીતના છે એની યાદી તૈયાર થઈ છે એના વિશે ચર્ચા કરીએ. તો ગુજરાતમાં અન્ય પછાત વર્ગો શું છે? અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સિવાયના સમાજના બીજા કયા સ્તરના લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી A.R. બક્ષીના અધ્યક્ષપદ હેઠળ પંચ એટલે કે કમિશનની નિમણૂક કરી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તો ગુજરાતમાં છે, પણ એ સિવાયના પણ કયા જે એવા લોકો છે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે, તો એ માટે થઈને ગુજરાત સરકારે 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જે ન્યાયાધીશ છે અથવા તો કાયદાના જે પંચ છે જેનું નામ છે A.R. બક્ષી, એના અધ્યક્ષ પદ નીચે એક કમિશનની રચના કરવામાં આવી. આ પંચ બક્ષી પંચ તરીકે જાણીતું છે. જો બક્ષી પંચ શબ્દ આપણે બોલીએ છીએ તો બક્ષી પંચ ક્યાં આધારે બોલાય છે? તો ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ અને કાયદાના પંચ એવું એક વ્યક્તિનું નામ શું છે? A.R. બક્ષી. આ બક્ષીના આધારે જે પંચ રચાણું એનું નામ આપ્યું બક્ષી પંચ. તો શેના માટે થઈને બક્ષી પંચની રચના કરવામાં આવી? તો કે ગુજરાતની અંદર જે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો છે એની યાદી તૈયાર કરવા માટે. એટલે ગુજરાતમાં પંચ રચાણું છે એ ખાસ યાદ રાખજો. આ પંચે નિષ્ણાંતોની સમિતિ નિમી. આ સમિતિના સભ્યોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી I.P. દેસાઈ પણ હતા. જે પંચની રચના કરી એમાં મુખ્ય સ્થાને અધ્યક્ષ સ્થાને તો A.R. બક્ષી હતા. પછી એના સમિતિના સભ્યોમાં જાણીતા સમાજશાસ્ત્રી જે ગુજરાતના છે I.P. દેસાઈ. તમે એનું 11મા ધોરણમાં સમાજશાસ્ત્ર વિષયની અંદર પાઠ્યપુસ્તકમાં એનું નામ સાંભળેલું હશે. આ પંચે હાથ ધરેલા સર્વેક્ષણના કામમાં I.P. દેસાઈએ ટેકનિકલ એરિયા કન્સલ્ટન્ટ તરીકે માનદ સેવા આપી. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયના તત્કાલીન અધ્યક્ષ તારાબહેન પટેલ અને એમની ટીમનું પણ યોગદાન મહત્વનું રહેલું. બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને નક્કી કરવા જ્ઞાતિને એકમ તરીકે ગણી. હવે આ જે યાદી તૈયાર થઈ એમાં કયો આધાર લીધો? તો કે જ્ઞાતિનો આધાર લીધો. સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત જ્ઞાતિઓ હોય એ જ્ઞાતિઓને આધારે બક્ષી પંચે એક યાદી તૈયાર કરી. બક્ષી પંચે જુદા જુદા સમૂહોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને
તથા જુદા જુદા સમૂહોની રજૂઆતો સાંભળીને વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી. કેવી રીતના નક્કી કર્યું? તો કે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિના આધારે અથવા તો અમુક જે સમૂહો હોય એનું રજૂઆતો સાંભળીને ટોટલ, જો જુદા જુદા ધર્મમાં, એવું જરૂરી નથી કે હિન્દુ ધર્મની જ 82 જ્ઞાતિઓ છે. ગુજરાતના જે જુદા જુદા ધર્મો છે એમાંથી 82 જ્ઞાતિઓ છે એને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી. 1976માં બક્ષી પંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કર્યો. હવે યાદી તૈયાર થઈ ગઈ છે, અહેવાલ બની ગયો છે. 1976માં ગુજરાત સરકારને આ યાદી છે સરકારને બક્ષી પંચ છે સોંપે છે. બક્ષી પંચે જે જ્ઞાતિઓ, વર્ગો, જૂથોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી તેને અંગ્રેજીમાં સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ એટલે SEBC કહે છે. આ યાદીમાં પ્રસંગોપાત સુધારો થતો રહ્યો છે. જે યાદી બને છે એવું જરૂરી નથી કે કાયમી યાદી છે એ કમ્પ્લેટ એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ સમયે સમયે જે જ્ઞાતિઓ વિકસિત થતી જશે એને આ યાદીમાંથી બહાર કાઢવામાં આવશે અને ખરેખર જે પછાત છે એવી નવી જ્ઞાતિઓને આમાં ઉમેરવામાં આવશે. એટલે વખતો વખત ગુજરાતની જે યાદી છે બક્ષી પંચની એમાં પણ સુધારા વધારા થતા રહે છે. આ અન્ય પછાત વર્ગો માટે બક્ષી પંચની જ્ઞાતિઓ જેવો શબ્દ પણ પ્રચલિત થવા પામ્યો છે. SEBCને આપણે બીજા કયા શબ્દથી ઓળખીએ છીએ? બક્ષી પંચની જ્ઞાતિઓ. બક્ષી પંચે નક્કી કરી આપેલી આ 82 પછાત જ્ઞાતિઓને રાજ્ય સરકારે ગુજરાતમાં સરકારી, અર્ધ સરકારી ખાતાઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો આપી. જે યાદી તૈયાર થઈ છે તો સરકારી જગ્યા હોય, બિનસરકારી જગ્યા હોય અથવા તો કોઈ શિક્ષણ સંસ્થાઓ હોય, અર્ધ સરકારી જગ્યા હોય, એમાં અનામતના લાભ આપ્યા છે આ જ્ઞાતિઓને. કેટલીક પછાત જ્ઞાતિઓ કે જેઓને બક્ષી પંચની યાદીમાં સમાવિષ્ટ કરવામાં નહોતી આવી તે જ્ઞાતિઓએ પોતે પછાત હોવાનો દાવો રજૂ કરીને પોતાનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરવાની માંગણી કરી. જે યાદીમાં જે જ્ઞાતિઓ નહોતી એને પણ પોતે પછાત છે સામાજિક અને શૈક્ષણિક રીતે એવી રજૂઆત કરી અને પોતાની જે જ્ઞાતિ છે એને આ યાદીમાં સમાવવા માટેની સરકાર પાસે માંગણી કરી. આથી ગુજરાત સરકારે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેના અધ્યક્ષપદે પંચની નિમણૂક કરી. હવે જે કંઈ માંગણીઓ થઈ એના આધારે ગુજરાત સરકારે 1981માં એક નવા પંચની રચના કરી કે જાઓ તમે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરો ગુજરાતમાં. તો એ જે પંચ હતું એનું નામ શું હતું? રાણે પંચ. તો શ્રી રાણે જે ન્યાયમૂર્તિ એટલે ન્યાયાધીશ છે એના અધ્યક્ષ પદે શ્રી રાણે પંચની રચના કરી અને આનું નામ શું રાખ્યું? રાણે પંચ. આ પછી ગોપાલકૃષ્ણ કમિશન, સુગનાબહેન ભટ્ટ કમિશનનો સમાવેશ થાય છે. તો ગુજરાતમાં સૌ પ્રથમ કયા પંચની રચના થઈ? તો કે બક્ષી પંચ. પછી કયું પંચ આવ્યું યાદીઓમાં સુધારો કરવા માટે થઈને? તો કે રાણે પંચ. પછી કયું આવ્યું? તો કે ગોપાલકૃષ્ણ કમિશન પંચ અને સુગનાબહેન ભટ્ટ. તો ભટ્ટ કમિશનનો પણ સમાવેશ થાય છે. તો સમયે સમયે યાદીઓમાં જે સુધારા વધારા કરવાના છે એના માટે થઈને ગુજરાત સરકાર છે જુદા જુદા પંચની રચના કરે છે. તો 2004 સુધી ગુજરાતમાં શરૂઆતમાં કેટલી જ્ઞાતિ આવી? તો કે 82. 2004 સુધીમાં ગુજરાતમાં 135 જેટલી જ્ઞાતિઓએ અન્ય પછાત વર્ગોમાં સમાવિષ્ટ કરવામાં આવી. 82માંથી કેટલી થઈ ગઈ? હવે 135. હાલમાં લગભગ 145 જેટલી જ્ઞાતિઓનો એમાં સમાવેશ થાય છે. એટલે સમયે જે સુધારા થયા તો 2004 પછી એટલે હાલમાં વર્તમાન સમયની અંદર અત્યારે જ્ઞાતિઓની જે બક્ષી પંચની યાદી છે એમાં કેટલી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે 145 જેટલી જ્ઞાતિઓનો, જેને 27% લેખે શિક્ષણની અંદર, નોકરીની અંદર અને રાજકીય ક્ષેત્રે શું મળે છે? અનામત. આ બધા ક્ષેત્રોમાં આવક મર્યાદાને લક્ષમાં લેવામાં આવે છે. કે આધારે આમાં પછાતપણું નક્કી થશે? આવકને
આધારે. એટલે કે ક્રિમિલિયરમાં આવતા SEBCના લોકોને અનામતનો લાભ મળતો નથી. આપણને તમે કદાચ સાંભળ્યું હશે કે અમુક જગ્યાઓ અથવા તો અમુક પ્રવેશ વખતે થઈને વિદ્યાર્થીઓ જે છે એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવે છે. તો એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ શું છે? તો કે અમે છે ઉપલા વર્ગની અંદર આર્થિક રીતે સદ્ધર વર્ગની અંદર સમાવેશ થતો નથી. એટલે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ વિદ્યાર્થીઓ દ્વારા છે એ કઢાવવામાં આવે છે અને એની મુદત છે પહેલાં તો વર્ષની હતી, હવે તો 3 વર્ષની થઈ ગઈ છે. તો ક્રિમિલિયરમાં આવતા નથી એટલે કે આર્થિક રીતે સદ્ધર વર્ગમાં આવતા નથી એવો છે એક દાખલો છે એ કઢાવવામાં આવે છે. જો એ ક્રિમિલિયરમાં આવતા હોય તો એને લાભ મળતો નથી. સરકાર કેટલો લાભ આપે છે? તો કે 27%. તો જે વિદ્યાર્થી અથવા તો વ્યક્તિ પાસે બક્ષીપંચ હશે એને જ આ સર્ટિફિકેટ કઢાવવું પડશે, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. જે બક્ષીપંચના વિદ્યાર્થી પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હશે એ જ વિદ્યાર્થીને 27% જે અનામતની જગ્યા છે, પછી એ શિક્ષણની અંદર હોય, નોકરીની અંદર હોય કે રાજકીય ક્ષેત્રે હોય, તો જ એને તેમાં લાભ મળી શકશે. તો આમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત સમૂહો ઉપરાંત વિચરતી વિમુક્ત જાતિઓ, લઘુમતી કોમ વગેરેનો પણ સમાજમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આજે આ લેશું અને હવે પછીના નવા મુદ્દાની ચર્ચા હવે પછીના ભાગમાં કરીશું. નમસ્તે.